જય માતાજી મિત્રો, આપણે ફ્રેશ થઈને જાય છીએ મંદિરે. મંદિરની સામે રોડે એક્સિડન્ટ થયેલું હતું. ત્યાં એક ભાઈને બહુ વાગેલું હતું. 108 બોલાવવામાં આવી હતી, જે આવી ગઈ છે 108. હવે આપણે મંદિરે આવીને કરી લીધા મહાદેવના દર્શન, પછી કરી લીધા ગણપતદાના દર્શન, પછી હનુમાનદાના. હવે ઘરે આપણે આવીને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે ગાડી લઈને જવાનું છે સાગપુર ગામે. સાગપુર જવા માટે આપણે નીકળી ગયા છીએ. જ્યાં બેઠા છે ખોડિયારમાં, એ છે ડુંગરા ઉપર. હાલો તમને દર્શન કરાવું. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ સાગપુર ગામે. ત્યાં છે ખોડિયારમાંનું મંદિર, ડુંગરા ઉપર બેઠા છે ખોડિયારમાં. ચાલો તમને અમને દર્શન કરાવું. આ છે ડુંગરો. હવે આ ચડીને આપણે જવાનું છે સામે ઉપર મંદિરે. ફાઇનલી દોસ્તો આપણે અડધો ડુંગરો ચડી ચૂક્યા છીએ. હવે અડધો ચડવાનો બાકી છે. ચલો ચડીએ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય. આ જગ્યા ઉપર શ્રીફળ વધારવામાં આવે છે. હવે આપણે જઈ મંદિરની અંદર દર્શન કરવા, જે છે ખોડિયારમાંના. કરો ખોડિયારમાંના દર્શન. આ જુઓ છે મંદિર. મંદિરની બહાર નીકળતા અહીં બાપુનો વિશ્રામ ગૃહ છે. એની સામેની સાઈડ જુઓ તો ત્યાં બેઠા છે મહાકાળીમાં અને ભોળાનાથ. ચલો મહાકાળીમાંના દર્શન કરીએ. હવે કરી લઈએ મહાદેવના દર્શન. મંદિરની બહાર આવતા જુઓ હવે નજારો. ખેતરો કેવા નાના નાના દેખાય છે. સૂર્યદાદા હાથમે છે. કેવો સરસ નજારો છે. પછી અહીંયા આપણે ઘડીક બેસીને નીકળી આવ્યા ઘર તરફ.